સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામે મઢેલીવાળા ચોક ખાતે રહેતા ત્રિકમભાઈ ભીખાભાઈ મકવાણા ઉપર નશાલી હાલતમાં આવેલા બે શખ્સોએ ઘરમાંથી તેમને બહાર બોલાવી લાકડી વડે હુમલો કરી નાસી છૂટ્યા હોવાની ઘટના સામે આવી છે। આ હુમલાની ઘટનામાં ત્રિકમભાઈને હાથના પગે ગંભીર ઈજા પહોંચતા તેમને પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં એમએલસી પણ નોંધવા પામી હતી અને જે બાદ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। તો આ ઘટનાને પગલે લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નશાખોરો બેફામ બન્યા હોવાથી કાયદાનો કોઈ ડર ન રહ્યો હોવાની ચર્ચાઓ લોકમુખે વ્યાપી જવા પામી છે। જે હું મારા ઘરે જમવા બેસવાનો હતો ત્યાં અચાનક આ બે ઉગ્ર થઈને આવ્યા, દારૂ પીને ફૂલ, અને મને સત્તા મારીને પાડી દીધો અને લાકડી લઈને સાહેબ મારા માથા ઉપર ઘા કરતો હતો। તો મેં આડો હાથ કર્યો તો મારા હાથ ઉપર આવ્યો, મારો હાથ લગભગ ભાંગી ગયો। આવી મારા ઘરે આવીને મને જેમ તેમ કર્યું, મારા માથામાં લાકડી મારવા ગયો એટલે મને હાથે વાગ્યું। કેટલા જણા હતા? 2 જણા હતા। કારણ શું મારવાનું? કારણ કંઈ નહીં, દારૂ પી ગયા હતા ફૂલ, અને સવારના મારી પાછળ પડ્યા। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।